સુરતમાં ડોક્ટર હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે। ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાએ ફરિયાદ નોંધાવી છે। આત્મહત્યા, દુષ્પ્રેરણા અને એટ્રોસિટી એક્ટની ફરિયાદ દાખલ કરવામાં આવી। નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર હર્ષ પંડ્યાએ આપઘાત કર્યો હતો। 4 ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે। ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર હિના ભૂત સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। નવ વિદ્યાર્થીઓને રેગિંગ થયેલું તે લોકોની અલગથી ફરિયાદ દાખલ કરી ખટોદરા પોસ્ટે ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેમાં 4 ડોક્ટરોને નોટિસ આપવામાં આવેલી છે। ત્યારબાદ ડોક્ટર હર્ષ પંડ્યાના પિતાજી ગઈકાલે અકસ્માત મોતના કારણે વિશેષ નિવેદન લખાવવા આવતા તેમણે પણ રેગિંગ કમિટીના રિપોર્ટ આધારે દુષ્પ્રેરણાના ગુનાની જાહેરાત કરેલ, જેના આધારે ગઈકાલ સાંજે કલાક 10:30 ખટોદરા પોસ્ટે ખાતે તેમની ફરિયાદ પૂર્ણ કરી રજીસ્ટર કરવામાં આવેલી છે અને આગળની કાર્યવાહી ખટોદરા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે। કોઈ વાતચીત ઘટના પહેલા કરેલી ન હતી, પરંતુ અવારનવાર એમના ફેમિલી સાથે વાતચીત તો થતી હતી। જે રેગિંગ કરવામાં આવતું હતું તેની પરિવારને કોઈને જાણ કરી હતી? જ્યારે એમના ફાધર સાથે મધર સાથે વાતચીત થતી હતી તો એ સમયે રેગિંગની ફરિયાદો પણ હતી અને એમના જે સિનિયર ડોક્ટર્સ હતા, એચઓડી હતા, એ લોકોને પણ મૃતકે ઓરલી પણ જાણ કરી હતી, ફરિયાદ કરી હતી આવું ન કરવા બાબતે, પરંતુ કોઈ એક્શન લેવાયા નતા એમના ડિપાર્ટમેન્ટ તરફથી। એટલે કે જે પ્રમાણે ડિપાર્ટમેન્ટ દ્વારા એક્શન ન લેવાના કારણે આ પગલું પડ્યું છે। બિલકુલ માની શકાય। જો ડિપાર્ટમેન્ટે એક પ્રોપર ઇન્કવાયરી કન્ડક્ટ કરી અને યોગ્ય પગલાં લીધા હોત તો કદાચ આજે આ ઘટના નિવારી શક્યા હોત।